મહિલા સશક્તિકરણના આ યુગમાં દરેક મહિલાઓ વિવિધ કૌશલ્યની તાલીમ મેળવી આર્થિક દ્રષ્ટિએ પગભર થઈ રહી છે। આત્મનિર્ભર મહિલાઓ પરિવારની આર્થિક ઉન્નતિનો આધાર સ્તંભ છે। વિવિધ પ્રકારના કૌશલ્યની તાલીમ થકી બહેનો આર્થિક દ્રષ્ટિએ સશક્ત બની પોતાના પરિવારની સમૃદ્ધિ માટે યોગદાન આપી રહી છે। ત્યારે જિલ્લા મથક ભુજમાં મહિલાઓ માટે સીવણ ક્લાસનો પ્રારંભ કરાયો છે। ભુજના લાયન્સ ભવન ખાતે લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ અને મહિલા સંગઠન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિવિધ દાતાશ્રીઓના સૌજન્યથી મહિલાઓ માટે સીવણ વર્ગનો પ્રારંભ કરાયો હતો। આ તકે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે બંને સંસ્થાઓની સેવાકીય અને સમાજ વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સરાહના કરી હતી। સીવણની તાલીમ મેળવનાર તમામ તાલીમાર્થી બહેનોની શુભેચ્છાઓ પાઠવી હતી। આ તકે તેમણે સંસ્થાઓની સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાના સક્રિય યોગદાનની ખાતરી આપી હતી। લાયન્સની જે પ્રવૃત્તિઓ છે સેવાકીય એ ખૂબ જ જેને કહેવાય ને કે એનો કોઈ શબ્દ જ નથી। અત્યારે લાયન્સ હોસ્પિટલ દ્વારા આપણે MGF અભયભાઈનું જે મોટો ઇન્સ્ટોલેશન જ્યાં કરવામાં આવ્યું ત્યાં ખૂબ જોરદાર થયું હતું અને કોઈ દિવસ આવી રીતના થયું નથી। ખરેખર આપણા કચ્છવાસીઓ માટે ગૌરવની વાત છે અને આ એક નાનો પ્રોજેક્ટ છે જે લાયન્સ ક્વીન અને શક્તિ મહિલા સંગઠન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો એમાં બહેનોને આપણે સિલાઈ મશીન આપતા નથી પણ સિલાઈ મશીન આપણે દાતાશ્રી દ્વારા દેવડાવી અને એ લોકોને ટ્રેનિંગ આપી અને સેન્ટર ઉપર આપણે આ ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। તો આ સાથે લાયન્સ ક્વીન અને શક્તિ મહિલા સંગઠન બંનેનો એટલો જ હિસ્સો છે ને દરેક બહેનોને ખૂબ ખૂબ આભાર કે અમારો સાથ અને સપોર્ટ આપ્યો અને દિલથી જોડાયા તે બદલ હું એ લોકોની ઋણી રહીશ। हमारी क्वींस अभी 7 साल पहले ही जन्मी है, अभी वो टीनेजर भी नहीं है, लेकिन इसी बीच हमने बहुत सारे प्रोग्राम्स ऐसे किए हैं जिससे नारी सशक्तिकरण बने, नारी ऊंची आए। और इसके सिवा हम भुज लायंस क्लब से इतने जुड़े हुए हैं और उनके इतने प्रोजेक्ट्स हैं, उनका हाथ हमारे सिर पे ही है। आज हमने शक्ति संगठन से मिलकर ये प्रोजेक्ट किया है जिसमें हमने लेडीज़ को मशीन सिलाई सिखाने का हमने इस उद्देश्य से हमने ये प्रोजेक्ट किया है। इसके सिवा ये मेकअप और ये टिप्स देने की और पार्लर चलाने की भी हमने ये ली है साथ में। और हमारी लायंस क्लब इतने काम करती है, सेवा की प्रवृत्तियाँ उतनी की है कि कोई जोड़ उसका नहीं है। हम सब साथ मिलकर उनको सहकार भी देते हैं और उनके साथ रहते भी हैं हर काम में। अभी हमारे डिस्ट्रिक्ट गवर्नर अभय जी अभी नियुक्त हुए हैं, उन्होंने शपथ लिया है, हम सब उनके साथ हैं। हमने गो ग्रीन मिशन का भी स्टार्ट किया है जिसमें पूरी भुज को हरियाला बनाने का, नए नए पेड़ लगाने का और पेड़ों को वितरण करने का भी हमने ये प्रोजेक्ट लिया हुआ है।